Question number 7. Discuss the Crouch as an expressionistic critic. અથવા તો તમને એમ પૂછે કે explain expressionism or all art is institutions expression explain. તો આ ક્વેશ્ચન તમને 2 થી 3 રીતના પૂછી શકે. તો હવે આ ક્વેશ્ચન જોઈએ તો કે Benedetto Croce is the expressionistic critic who was a philosopher and the most prominent personality of his age. તો આ ક્રોચ જે એ કેવા હતા તો કે અભિવ્યક્તિવાદી હતા, ક્રિટિક હતા કે હુ વોઝ અ ફિલોસોફર અને એ ફિલોસોફર પણ હતા એન્ડ ધ મોસ્ટ પ્રોમિનેન્ટ અને તમે કહી શકો કે જે પ્રખર અથવા તો સૌથી આગળની હરોળની જે વ્યક્તિત્વ હોય એવું વ્યક્તિત્વ હતું એની એજની અંદર. And he was under the influence of the Italian critics and he advocated expressionism in art and criticism. અને he was under influence અને એ છે ઇટાલિયન ક્રિટિક હતા એના છે પ્રભાવમાં હતા. અને બીજું કે એમને જે અભિવ્યક્તિવાદની હિમાયત કરી હતી શેની અંદર તો કે આર્ટ અને ક્રિટિસિઝમની અંદર. અને his main contribution to literature is his considerations that all art is free from restraint. અને એમનું તમે કહી શકો કે જે મેઇન મુખ્ય જે કન્ટ્રીબ્યુશન છે એમનું યોગદાન છે ટુ લિટરેચર સાહિત્યની અંદર એ શું છે તો કે ઇઝ હિઝ કન્સિડરેશન એમની જે તમે કહી શકો કે વિચારણા ધેટ એમને વિચારણા હતી કે ધેટ આર્ટ ઇઝ ફ્રી ફ્રોમ ઓલ રિસ્ટ્રેન્ટ. કલા છે એ ખરેખર મુક્ત છે બધી જ પ્રકારના જે તમે બંધન હોય એનાથી. અને ક્રોચ વ્યૂ ઓન એક્સપ્રેશનિઝમ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી લિટરેચર એન્ડ they આર ફાઉન્ડ ઇન હિઝ બેસ્ટ વર્ક એસ્થેટિક્સ. અને ક્રોચનું જે તમે કહી શકો કે એનું વ્યૂ હતું એક્સપ્રેશનિઝમનું અભિવ્યક્તિવાદનું આર વેરી ઇમ્પોર્ટન્ટ એ ખૂબ અગત્યનું હતું ટુ સ્ટડી ધ લિટરેચર કે લિટરેચરની સ્ટડીની અંદર. એન્ડ they આર ફાઉન્ડ ઇન હિઝ બેસ્ટ વર્ક અને એમનું જે બેસ્ટ વર્ક હતું જે એસ્થેટિક જે કહી શકો કે સૌંદર્ય શાસ્ત્ર એમનું તો એની અંદર એ વસ્તુ એમનું જોવા મળતું હતું અભિવ્યક્તિવાદ. And for him expressionism is a form of romantic art in which emotive elements are taken to the points of excess. અને ફોર હિમ કે એમના મત મુજબ જે એક્સપ્રેશનિઝમ છે તમે અભિવ્યક્તિવાદ છે એ શું છે તો કે ઇઝ અ ફોર્મ ઓફ રોમાન્ટિક આર્ટ. એક રોમાન્ટિક ફોર્મ છે આર્ટ છે ઇન વિચ કે જેની અંદર તમે કહી શકો કે જે ભાવનાશીલ જે તત્વો હોય આ ટેકન ટુ ધ પોઈન્ટ ઓફ એક્સેસ કે એને છે એ પોઈન્ટ ઓફ એક્સેસ એટલે આગળ વધારવામાં આવે છે, આગળ લઈ જવામાં આવે છે. સ્પેશિયલી ધ એપ્રોચ ઓફ એક્સપ્રેશનિસ્ટ ઇઝ ધીસ ઇઝ હાઉ આઈ રાઇટ ટેક ઇટ ઓર લીવ ઇટ. અને સ્પેશિયલી એમનો તમે અભિગમ જોશો અભિવ્યક્તિવાદીનો તો એ કેવો હશે કે ધીસ ઇઝ હાઉ આઈ રાઇટ કે આ એ વસ્તુ છે કે જે હું લખું છું કાં તો એને છે એવી રીતના લઈ લ્યો અથવા તો લીવ ઇટ અથવા તો એને છોડી દો. And there are the several schools of writers and painters whose theories echo this doctrine. અને ઘણી બધી જે સેવરલ સ્કૂલ્સ ઓફ રાઇટર કે રાઇટરની તમે કહી શકો કે સ્કૂલ અને પેઇન્ટરની જે સ્કૂલ હતી હુઝ થિયરી એમની જે થિયરી હતી એમનો જે પડઘો હતો અને એમનો જે સિદ્ધાંત હતો એ શું હતું તો કે મેન ઇઝ ધ મેઝર ઓફ ઓલ થિંગ્સ. એમ માનતા હતા કે માણસ છે ખરેખર મેઝર એક માપ છે બધી વસ્તુનું. And there were a various group of writers, painters, play producer and the dancers who called themselves expressionists. અને there were a various group of writer કે એની અંદર છે ઘણા બધા તમે કહી શકો કે રાઇટરના ગ્રુપ હતા, પેઇન્ટરના ગ્રુપ હતા, પછી પ્લે પ્રોડ્યુસર હોય એ હતા, ડાન્સર હતા કે જે પોતાની જાતને છે અભિવ્યક્તિવાદી છે સમજતા હતા, કહેતા હતા. And they are painters who believes that children should not taught to draw because these lessons would tempt them to imitate others people's ideas in their mind. And there are painters કે એની અંદર પેન્ટર્સ હતા who believe that કે માનતા હતા કે children should not taught to draw કે બાળકોને છે ડ્રો કરતા છે દોરતા છે ન શીખવાડવું જોઈએ because these lessons would tempt them to imitate other people's ideas in their mind. અને જો બાળકોને દોરતા શીખવાડશો તો એ માને છે તો કદાચ શું થશે કે ટેમ્પ્ટ એમને છે લાલચ મળશે ધેમ ટુ ઇમિટેટ કે નકલ કરવી છે બીજાના માણસોના જે આઈડિયા હોય એ બીજાના માણસોના આઈડિયાને પોતાના મગજની અંદર એની નકલ કરવી એવું સૂચવે છે. એટલા માટે છે બાળકોને છે ડ્રો કરવા ન શીખવાડવું જોઈએ. એ ડ્રો છે એ કેવી વસ્તુ છે તો કે એ ઇનબોર્ન આર્ટ છે એ બાળકને એમને આવડવી જોઈએ એ છે તમે એને શીખવાડી ન શકો એવું એ કહે છે. Some even hesitate to teach their children how to write because they are afraid that such instructions may produce a kind of blemish in their character.
અને સમ ઇવન હેજિસ્ટેડ, ઘણા છે એ અચકાતા હતા ટુ ટીચ ધેર ચિલ્ડ્રન, કે પોતાના બાળકોને હાઉ ટુ રાઇટ, લખવું કેવી રીતના એ શીખવાડવાની અંદર પણ એ અચકાતા હતા. બિકોઝ દે આર અફ્રેડ, કારણ કે એ અફ્રેડ હતા, ચિંતિત હતા. ધેટ સચ ઇન્સ્ટ્રક્શન્સ, કે આવા પ્રકારની જે એમને છે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે એ શું પ્રોડ્યુસ કરશે, તો કે પ્રોડ્યુસ અ કાઇન્ડ ઓફ બ્લેમિશ, કે એના કેરેક્ટરની અંદર છે ખામી સર્જન કરશે, એવું માનતા હતા. એન્ડ ધે બિલીવ ઇન એજ્યુકેશન્સ બાય સેલ્ફ એક્સપ્રેશન, અને એ શેની અંદર માનતા હતા કે બિલીવ એજ્યુકેશન કેવું હોવું જોઈએ, તો કે બાય સેલ્ફ એક્સપ્રેશન, એ પોતાની જાતે જે શીખે એ એજ્યુકેશનની અંદર માનતા હતા. અને ઓલ ધીસ કન્સેપ્શન્સ હેલ્પ્ડ ક્રોચ ટુ મેક હિઝ ઓન મેથડ, એક્ઝામ્પલ એક્સપ્રેશનિઝમ. અને આ બધા જે કન્સેપ્શન્સ હતા તમે એ છે ખરેખર ક્રોચને છે મદદ કરી પોતાની ખુદની મેથડ જે અભિવ્યક્તિવાદની કહેવાય એ રજૂ કરવાની અંદર. તો ફોર ક્રોચ રિયાલિટી ઇઝ ઓફ અ ટુ કાઇન્ડ. ક્રોચના મત મુજબ રિયાલિટી છે એ બે પ્રકારની છે. એક છે એક્ઝિસ્ટિંગ ઇન્ડિપેન્ડન્ટલી આઉટસાઇડ ઓફ ધ માઇન્ડ, કે જે તમે કહી શકો કે મનની બહાર જે મુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે એવી. અને એક છે અનધર વિધિન ધ માઇન્ડ, એક જે મનની અંદર છે એ, અને એક જે મનની બહાર જે સ્વતંત્ર રીતના જે અસ્તિત્વ ધરાવે છે એ. અને ફોર ક્રોચ રિયાલિટી એક્ઝિસ્ટ ઇનસાઇડ ધ માઇન્ડ વિચ કેન બી સીન ઓનલી થ્રુ ધ માઇન્ડ્સ આઈઝ. અને ક્રોચના મત મુજબ રિયાલિટી છે એક્ઝિસ્ટ ઇનસાઇડ ધ માઇન્ડ, એ છે મગજની અંદર છે. ધ માઇન્ડ વિચ કેન બી સીન, કે એ ખાલી તમે જોઈ શકો કેવી રીતના, તો કે ઓનલી થ્રુ ધ માઇન્ડ સાઇઝ, કે મગજની આંખો દ્વારા જ એને જોઈ શકો. અને ઇન ધ સેમ વે, અને આ સેમ વેની વાત કરીએ તો કે નોલેજ ટુ, અને નોલેજ જે છે એ પણ એ જ વસ્તુ છે. કેન બી ડિવાઇડેડ ઇન ટુ કાઇન્ડ્સ, કે એને છે બે ભાગની અંદર છે વેચવામાં આવે છે. એક છે તો એમાં એક છે એ કયું છે તો કે ઇન્ટ્યુએટિવ, અને બીજું છે લોજિકલ. તો એક છે સાહજિક છે ને બીજું છે તાર્કિક છે. ધ ઇન્ટ્યુએટિવ knowledge is obtained through the imagination and logical knowledge through the intellect. તો અહીંયા જે ઇન્ટ્યુએટિવ જે તમે કહી શકો કે જે સાહજિક જે નોલેજ છે એ કેવી રીતના મેળવવામાં આવે છે ઓપ્ટેન, તો કે થ્રુ ધ ઇમેજિનેશન, એ કલ્પના શક્તિ દ્વારા મેળવવામાં આવે છે. અને જે લોજિકલ નોલેજ છે એ તો કે બુદ્ધિમત્તાની રીતના છે એને મેળવવામાં આવે છે. ધ ફોર્મર ઇઝ ઇન્ટરનલ એન્ડ ધ લેટર ઇઝ એક્સટર્નલ. અને જે ફોર્મર પહેલાંનું જે છે એ કેવું છે તો કે ઇન્ટરનલ, એ અંદરની વસ્તુ છે, તમે કહી શકો કે એ આંતરિક છે, અને બીજું છે એ બાહ્ય છે. અને ક્રોચ રિગાર્ડ્સ ઇન્ટ્યુએટિવ નોલેજ એઝ ધ ઓનલી નોલેજ બિકોઝ અ રિયલ વર્ક ઓફ આર્ટ ઇઝ ઓલવેઝ ઇન્ટરનલ. અને ક્રોચ છે એ રિગાર્ડ્સ જે ઇન્ટ્યુએટિવ, જે તમે કહી શકો કે જે સાહજિક નોલેજ છે, ખરેખર એ જ એમને માટે સાચું નોલેજ છે. કારણ કે જે રિયલ વર્ક ઓફ આર્ટ છે, તમે કહી શકો ઇઝ ઓલવેઝ ઇન્ટરનલ, એ હંમેશા એ અંતરની હોય છે, આંતરિક હોય છે. અને ક્રોચ કોન્ટ્રાસ્ટ ઇન્ટ્યુશન્સ વિથ એક્સપ્રેશન, સેન્સેશન ઓર ધ બેર મેટર ઓફ એક્સપિરિયન્સ. કે ક્રોચ છે કોન્ટ્રાસ્ટ, કે છે વિરોધાભાસ દર્શાવે છે. તમે કહી શકો કે ઇન્ટ્યુશન, કે જે આપણે સાહજિકતા હોય એની વચ્ચે, અને વિથ એક્સપ્રેશન, અને જે રજૂઆત હોય એની વચ્ચે. અને સેન્સેશન, કે જે લાગણીશીલ હોય એવું. ઓર ધ બેર મેટર ઓફ એક્સપિરિયન્સ, જે ખુલ્લી બાબત હોય, તમે કહી શકો કે એક્સપિરિયન્સની, જે અનુભવની એ. અને ટુ હિમ intuitions is something more than mechanism, naturality and the passivity. અને ટુ હિમ, એમના મત મુજબ જે ઇન્ટ્યુશન છે એ કેવી છે તો કે સમથિંગ મોર દેન મિકેનિઝમ, કે કંઈક તમે કહી શકો કે મોર દેન મિકેનિઝમ એટલે રચના કરતાં પણ કંઈક વધારે. અને જે પ્રાકૃતિકતા હોય અને નિષ્ક્રિયતા હોય એ વસ્તુ કરતાં પણ વધારે. નોટ ઓનલી ધેટ બટ ક્રોચ આર્ટ ઇઝ એક્ટિવ એક્સપ્રેશન ઓફ ઇમ્પ્રેશન. અને એ કહે છે કે એમના મત મુજબ કે આર્ટ છે, કલા છે, શું છે તો કે આર્ટ ઇઝ ધ એક્ટિવ એક્સપ્રેશન્સ, કે એક તમે કહી શકો કે એક્ટિવ એક્સપ્રેશન છે, રજૂઆત છે ઓફ ઇમ્પ્રેશન, કે જે એની ઉપર છાપ છોડી હોય એની. અને ઇન એસ્થેટિક્સ હી સેઝ, અને એસ્થેટિકની અંદર એમને કીધું છે કે એવરી ટ્રુ ઇન્ટ્યુશન્સ ઓર રિપ્રેઝન્ટેશન્સ ઇઝ ઓલ્સો એક્સપ્રેશન. અને એવરી ટ્રુ ઇન્ટ્યુશન્સ, કે જે દરેક સાચી, જે તમે કહી શકો કે જે સાહજિકતા હોય અથવા તો જે રિપ્રેઝન્ટેશન, રજૂઆત હોય, ઇઝ ઓલ્સો એક્સપ્રેશન, એ ખરેખર કેવી હોય તો કે એક્સપ્રેસ કરવું, કોઈ વસ્તુને રજૂ કરતા હોય એવું જ હોય. એન્ડ એક્સપ્રેશન ઇઝ નોટ અ ઇન્ટ્યુશન, કે એક્સપ્રેશન છે એ ખરેખર તમે કહી શકો કે સાહજિકતા નથી, ઓર રિપ્રેઝન્ટેશન,
બટ સેન્સેશન એન્ડ નેચરાલિટી, પણ એ શું છે તો કે એક લાગણીશીલતા છે અને બીજું કે તમે કહી શકો કે પ્રાકૃતિકતા છે. એન્ડ હી ગીવ્સ એન એક્ઝામ્પલ ઓફ અ પેઇન્ટર ટુ ક્લેરિફાય હિઝ કન્સેપ્ટ, અને એ છે એક્ઝામ્પલ આપે છે એક પેઇન્ટરનું કે જે ક્લેરિફાય કરે છે પોતાનો, જે તમે કહી શકો કે સ્પષ્ટ કરે છે પોતાનો વિચાર હોય એ. A painter sees or observes something and catches a glimpse of that thing. આ પેન્ટર છે સીઝ કે પેન્ટર છે જોવે છે અથવા તો કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરે છે, સમથિંગ એન્ડ કેચીસ અ ગ્લિમ્પલ્સ ઓફ ધેટ થિંગ, અને પછી એ વસ્તુની તમે એક ઝલક છે એ કેચ કરે છે, પકડે છે. હી ઓબ્ટેન્સ ઓનલી ધ ઇમ્પ્રેશન ઓફ ધેટ થિંગ્સ, not intuition. He can obtain it only when he see it fully, completely, and has expressed it in all its completeness in his own mind. And he obtains ઓનલી ધ ઇમ્પ્રેશન, અને એ ખાલી શું મેળવે છે તો કે એક ઇમ્પ્રેશન એની ઉપર જે છોડે છે એ મેળવે છે. અને ઓફ ધેટ થિંગ્સ નોટ ઇન્ટ્યુશન, એ કોઈ સાહજિકતા છે એ મેળવતા નથી. હી કેન ઓનલી ઓપ્ટેન, કે ખાલી ક્યારે મેળવશે કે વેન હી સીઝ ઇટ ફૂલી, કે જ્યારે એને પૂરી રીતના જોશે, કમ્પ્લીટલી અને એકદમ સંપૂર્ણ રીતે. એન્ડ હેઝ એક્સપ્રેસ્ડ ઇટ, અને એને જ્યારે એ એક્સપ્રેસ કરશે, રજૂ કરશે, ઇન ઇટ ઓલ ઇટ્સ કમ્પ્લીટનેસ, કે જ્યારે એ બધી જ વસ્તુની કમ્પ્લીટનેસ એકદમ સંપૂર્ણતાપણું આવી જાય ત્યારે ઇન હિઝ ઓન માઇન્ડ, કે પોતાના મગજની અંદર આવશે ત્યારે જ એને રજૂ કરશે. અને આગળના પેજ પર જોઈએ. Thus, Crouch gives too much emphasis on intuitions because to him intuition is an expressive activity of the spirit which gives it form, while sensation is only the content of that form which exists within the mind. તો ક્રોચના મત મુજબ gives too much emphasis, એને વધારે પડતો ભાર શેની ઉપર, તો એ જે સાહજિકતા છે એની ઉપર મૂકે છે, કે જે માણસ પોતાની જાતે શીખે એની ઉપર મૂક્યો છે. અને એમના મત મુજબ ઇન્ટ્યુશન ઇઝ એન એક્સપ્રેસિવ એક્ટિવિટી, કે એક ખરેખર એક્સપ્રેસિવ એટલે રજૂઆતની તમે કહી શકો કે એકદમ એક્ટિવ વસ્તુ છે. અને ઓફ ધ સ્પિરિટ, કે એક તમે જૂનું ને એક જુસ્સો છે એવું કહી શકો, વિચ ગિવ્સ ઇટ ફોર્મ, કે જે એને રૂપ આપે છે, સ્વરૂપ આપે છે. વાઇલ સેન્સેશન ઇઝ ઓનલી, જ્યારે લાગણીશીલતા એ કેવી છે તો કે ઇઝ ઓનલી ધ કન્ટેન્ટ ઓફ ધેટ ફોર્મ વિચ એક્ઝિસ્ટ વિધિન ધ માઇન્ડ. તો એ તો કેવો એક કન્ટેન્ટ છે, કેવું એક વસ્તુ છે કે ઓફ ધેટ ફોર્મ, કે એનું રૂપ છે કે વિચ એક્ઝિસ્ટ, કે જે ખાલી અસ્તિત્વ ધરાવશે ક્યાં, તો કે વિધિન ધ માઇન્ડ, તો કે એ મગજની અંદર જ ખાલી એ અસ્તિત્વ ધરાવે છે. અને ઇન ક્રોચ વ્યૂ આર્ટ ઇઝ નથિંગ બટ ઇન્ટ્યુશન. ક્રોચના મત મુજબ આર્ટ છે, કલા છે, ખરેખર કાંઈ નથી પણ એ શું છે તો કે એક સાહજિકતા છે, ઓર ધ એક્સપ્રેશન ઓફ ઇમ્પ્રેશન. તો કે આર્ટ ખરેખર કલા છે એ નથિંગ, એક છે એ સાહજિક વસ્તુ છે, અથવા તો એ કેવી છે તો કે એક રજૂઆતની જે પ્રભાવ છોડતી હોય એવી વસ્તુ છે. અને ઇટ ઇઝ નાવ નેસેસરલી ટુ લર્ન વોટ ડઝ અ ક્રોચ મીન બાય ઇન્ટ્યુશન એન્ડ એક્સપ્રેશન. તો ઇટ ઇઝ નાવ નેસેસરી, તો હવે એ વસ્તુ છે નેસેસરી, જરૂરિયાતની બની ગઈ છે, ટુ લર્ન વોટ ડઝ ક્રોચ મીન, કે ક્રોચના મત મુજબ અથવા તો એ શું કહેવા માગે છે, જે સાહજિકતા છે અને જે રજૂઆત છે એ એમના મત મુજબ શું છે. ટુ ક્રોચ intuition itself is expression which differs from sensation or impression. અને ક્રોચના મત મુજબ જે ઇન્ટ્યુશન તમે કહી શકો કે જે સાહજિકતા છે એ કેવી છે, તો itself is an expression, કે પોતાની જાતે જ એક રજૂઆત છે, કે જે which differs, કે જે અલગ પડે છે from sensation, જે લાગણીકીય વસ્તુ હોય એનાથી, અને જે રજૂઆત તમે કહી શકો કે જે પ્રભાવ છોડતી હોય રજૂઆતની એનાથી. Now intuition means the impression existing in the mind gets a clear cut form only that can be called intuition. તો નાવ ઇન્ટ્યુશન, કે જે સાહજિકતા છે, મીન્સ એ શું છે તો કે એક ઇમ્પ્રેશન છે, જે પ્રભાવ છોડતી હોય એવી વસ્તુ છે. એક્ઝિસ્ટિંગ, કે જે અસ્તિત્વ ધરાવે છે ઇન ધ માઇન્ડ, કે જે મગજની અંદર હોય. ગેટ્સ અ ક્લિયર કટ ફોર્મ, કે જેનું તમે રૂપ છે કેવી રીતના લઈ શકો, કે જે સાહજિક રીતના તમને બતાય એવું. ઓનલી ધેટ કેન બી કોલ્ડ ઇન્ટ્યુશન, એને જ છે આપણે સાહજિક કહી શકશું. ધસ ઇટ કેન બી સેડ ધેટ રિયલ આર્ટ ઇઝ ઇનવર્ડ પ્રોસેસ ઇન વિચ impressions do play an important role.
તો ધસ ઇટ કેન બી સેડ કે આપણે જે વસ્તુ કહી શકીએ કે જે રિયલ આર્ટ, જે સાચી કલા છે એ શું છે, તો કંઈક ઇનવર્ડ પ્રોસેસ છે, અંદરથી ચાલતી એવી કાર્ય છે, ઇન વિચ ઇમ્પ્રેશન ડુ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, કે એક છે અગત્યનો રોલ છે, અગત્યનો ભાગ છે એ ભજવે છે. અને ઓફકોર્સ ધ ઇમ્પ્રેશન મસ્ટ બી ક્લિયર એન્ડ પરફેક્ટ ઇન ધ માઇન્ડ. અને ઓફકોર્સ જે પ્રભાવ હોય છે કેવો હોય છે, તો કે મસ્ટ બી ક્લિયર, કે એકદમ ક્લિયર, સ્પષ્ટ હોવો જોઈએ, અને પરફેક્ટ ઇન માઇન્ડ, કે મગજની અંદર એ એકદમ સચોટ હોવો જોઈએ. ક્રોચ ફર્ધર ટેલ્સ ધેટ આઉટવર્ડ એક્સપ્રેશન એન્ડ ઇનવર્ડ ઇન્ટ્યુશન બોથ આર ક્વાઇટ ડિફરન્ટ થિંગ. એનામાં ક્રોચ છે આગળ કહે છે કે ટેલ્સ ધેટ આઉટવર્ડ એક્સપ્રેશન, જે બાહ્ય જે એક્સપ્રેશન, જે રજૂઆત હોય, એન્ડ ઇનવર્ડ ઇન્ટ્યુશન, અને જે અંદરની જે સાહજિક હોય, સાહજિકતા, બોથ આર ક્વાઇટ ડિફરન્ટ થિંગ, કે બંને છે તમે કહી શકો કે નજીવી એવી, પણ એ ડિફરન્ટ થિંગ છે, અલગ અલગ વસ્તુ છે. હી પોઈન્ટ્સ આઉટ, અને એ પોઈન્ટ આઉટ કરે છે કે ધ વર્ક ઓફ આર્ટ ઇઝ ઓલવેઝ ઇન્ટરનલ એન્ડ ધેટ વિચ ઇઝ કોલ્ડ એક્સટર્નલ ઇઝ નો લોંગર અ વર્ક ઓફ આર્ટ. કે જે વર્ક ઓફ આર્ટને તમે વાત કરો તો કે ઇઝ ઓલવેઝ ઇન્ટરનલ, એ હંમેશા કેવી હશે, તો કે અંતરની હશે, અંદરની હશે, ઇન્ટરનલ, એન્ડ ધેટ વિચ ઇઝ કોલ્ડ એક્સટર્નલ, અને જેને તમે બહારની વસ્તુ કહેશો, એક્સટર્નલ, જે બાહ્ય કહેશો, ઇઝ નો લોંગર વર્ક ઓફ આર્ટ, કે એ વધારે પડતું અથવા તો એ વર્ક ઓફ આર્ટ છે બનીને રહેશે નહીં. અને વર્ડ્સ, કલર્સ, ઇટીસી, જે તમે કહી શકો શબ્દો છે, કલર છે, આર ધ ઓનલી મીડિયા ધેટ હેલ્પ ધ આર્ટિસ્ટ ઇન્ટ્યુશન, કે એ તમે કહી શકો કે એ જ એક ખાલી માધ્યમ છે, ધેટ હેલ્પ ધ આર્ટિસ્ટ ઇન્ટ્યુશન, કે જે આર્ટિસ્ટ કલાકારનું જે ઇન્ટ્યુશન, એની જે સાહજિકતા, અંદરની જે વૃત્તિ છે એને રજૂ કરી શકે. ફોર ક્રોચ આર્ટ ઇઝ ઓલવેઝ અ ફોર્મ ઓફ અ સેલ્ફ એક્સપ્રેશન. અને ક્રોચના મત મુજબ કે આર્ટ છે એ ખરેખર ઓલવેઝ, હંમેશા માટે એક સ્વરૂપ છે, ફોર સેલ્ફ એક્સપ્રેશન, પોતાની જાતને રજૂઆત કરવા માટેનું. અને ઇટ ઇઝ સમથિંગ દેટ ગોઝ ઇન ધ માઇન્ડ બિફોર ધ આર્ટિસ્ટ બિગન ટુ યુઝ હિઝ પેન ઓર બ્રશ ઇટીસી. અને એ ખરેખર સમથિંગ દેટ ગોઝ, કે એ ખરેખર જાય છે, દેટ ગોઝ ઇન ધ માઇન્ડ, કે એ મગજની અંદર જાય છે, બિફોર ધ આર્ટિસ્ટ બિગન, કે જ્યારે આર્ટિસ્ટ છે કોઈ વસ્તુને દોરવાનું અથવા તો ચિતરવાનું શરૂ કરે એની પહેલાં, સૌથી પહેલાં એના મગજની અંદર છે એ આર્ટ છે એ ડ્રો થાય છે. એટલા માટે એ છે સાચી વસ્તુ છે પહેલી, અને પછી એ એમને ડ્રો કરશે, ઉતારશે. તો પહેલું જે છે એ એમના માટે ઇન્ટ્યુશન છે, એની સાહજિકતા છે. ધસ સેન્સેશન એન્ડ ધ એક્સપિરિયન્સીસ ડુ નોટ બીકમ આર્ટ ઇન ધેમસેલ્વ્સ. એટલા જ માટે જે સેન્સેશન, તમે કહી શકો કે લાગણીશીલ વસ્તુઓ હોય, અને જે એક્સપિરિયન્સીસ, અને જે અનુભવો હોય, ડુ નોટ બીકમ આર્ટ, કે એ છે કલા ન બની શકે પોતાની જાતની અંદર. સો વોટ વી મીન બાય અ વર્ક ઓફ આર્ટ ઇઝ નોટ અ વર્ક ઓફ આર્ટ ફોર ક્રોચ. કે સો વોટ વી મીન, કે આપણે જે સમજીએ છીએ વર્ક ઓફ આર્ટ, એ છે ખરેખર ક્રોચ માટે છે એ વર્ક ઓફ આર્ટ નથી. બિકોઝ ધીસ વિચ આર રિટન વર્ડ્સ, કે કારણ કે એ બધી શું છે, તો કે રિટન વર્ડ્સ છે, કે લખાયેલા શબ્દ છે, પ્રિન્ટેડ પિક્ચર છે, જે પિક્ચર્સ છે પ્રિન્ટેડ થઈ ગયું એ છે, કાઉચ સ્ટેચ્યુ છે, આર મિયરલી એડ્સ ટુ મેમોરી and physical stimulants. That is the reason he does not allow his artist to express his impression through any form of art. કે તો એ વાત કરે છે પ્રિન્ટેડ પિક્ચર્સ, જે પિક્ચર્સ છે ઓલરેડી પ્રિન્ટેડ છે, અને જે સ્ટેચ્યુ છે જે કોતરણી કરીને બનાવેલા છે, અને જે સહાયક જે મેમરી છે એમની વાત કરી છે. એન્ડ ધ ફિઝિકલ સ્ટિમ્યુલન્ટ્સ, કે જે ઉત્તેજક હોય, જે એ કે દેટ ઇઝ ધ રીઝન હી ડઝ નોટ અલાઉ, કે એટલા જ માટે છે એ પોતાના જ આર્ટિસ્ટને છે અલાઉ નથી કરતા ટુ એક્સપ્રેસ હિઝ ઇમ્પ્રેશન થ્રુ એની ફોર્મ ઓફ આર્ટ, કે કોઈ પણ કલાના માધ્યમથી છે એ રજૂ કરવા માટે એ છે અલાઉ નથી કરતા, પોતાના આર્ટિસ્ટને છે એ સક્ષમ નથી બનાવતા, મંજૂરી નથી આપતા. તો આગળના પેજ પર જોઈએ. Crouch says about critics who rebel against the theme or content as being unworthy of art. કે ક્રોચ says about critic, કે ક્રિટિક વિશે કહે છે કે who rebel against, કે જે એક બળવો કરે છે, against the theme અથવા તો જેનું કોન્ટેન્ટ, જે વિષય વસ્તુ હોય, as being unworthy of art, કે જે તમે કહી શકો કે એ કેવા બની જાય છે, તો કે unworthy, જે તમે કહી શકો કે કિંમત વગરના હોય એવું બની જાય છે. And if the theme and the subject matter lies in the mind of the artist, then the critic
કુડ નોટ નો એનીથિંગ અબાઉટ ઇટ. અને જો થીમ અને જે સબ્જેક્ટ મેટર છે જો એ આર્ટિસ્ટના મગજની અંદર હોય તો ક્રિટિક છે કાંઈ વસ્તુ કરી જ ન શકે. ક્રિટિક છે એને કાંઈ વસ્તુ જાણી જ ન શકે. હી કુડ નોટ રિબેલ, તો એટલા માટે એ કોઈ પ્રકારનો બળવો કરી જ ન શકે. એન્ડ ઓફકોર્સ એઝ ફાર એઝ ધ intuition of the artist is concerned, no one has a right to rebel against it because intuition lives inside the mind. કે he could not રિબેલ એટલા જ માટે કોઈ બળવો ન કરી શકે. અને ઓફકોર્સ એઝ ફાર એઝ ધ ઇન્ટ્યુશન, કે જે ઇન્ટ્યુશન એની જે તમે કહી શકો કે અને જે સાહજિકતા હોય ઓફ ધ આર્ટિસ્ટ, કે જે એ કન્સર્ન, કે એ તમને ચિંતિત છે જોવા મળે છે. નો વન હેઝ ધ રાઇટ, કે એટલા જ માટે કોઈને પછી અધિકાર ન બને ટુ રિબેલ અગેન્સ્ટ ઇટ, કે એના પ્રત્યે છે બળવો કરો, એમની સામે છે બળવો કરવાનો. અને શા માટે? કારણ કે એનું જે સાહજિકતા છે એ તો આર્ટિસ્ટના મગજની અંદર છે એટલા માટે. and thus no one has the power to criticize the subject matter of his intuition. અને એટલા જ માટે એની જે સાહજિકતા છે, એનું જે સબ્જેક્ટ મેટર છે એને છે કોઈ ક્રિટિસાઇઝ છે એ કરી જ ન શકે. and it means if the art is purely internal, અને એટલા જ માટે કહે છે કે જો એ કોઈ પણ કલા છે એ ઇન્ટરનલ, જો અંતર દ્રષ્ટિવાળી હશે અથવા તો આંતરિક હશે, then it is beyond criticism. તો એ કેવી હશે? તો કે beyond criticism, કે એને છે કોઈ માણસ છે એની વિવેચના નહીં કરી શકે. અને એકચ્યુઅલી ધ આર્ટિસ્ટ આઈડિયા મસ્ટ ગેટ ઇટ શેપ incarnation in matter because it is the link between the creator and the appreciator. અને તો અહીંયા કીધું છે કે આર્ટિસ્ટ આઈડિયા મસ્ટ ગેટ ઇટ શેપ, કે આર્ટિસ્ટના આઈડિયાને છે એ પોતાનો શેપ હોવો જોઈએ, પોતાનો અવતાર હોવો જોઈએ ઇન મેટર, બિકોઝ ઇટ ઇઝ અ લિંક, કારણ કે એ છે એક લિંક હોય છે, એક જોડાણ હોય છે, જે ક્રિએટર, જે સર્જન કરનારો હોય છે એ, અને જે એપ્રિશિએટર, જે એનું છે એપ્રિશિએટ કરતો હોય, જે એને પ્રશંસા કરતો હોય, એમના બંને વચ્ચે. બટ ક્રોચ ડઝ નોટ અલાઉ હિઝ આર્ટિસ્ટ ટુ ડૂ હિઝ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કમ્યુનિકેટ હિઝ આઈડિયાઝ. અને ક્રોચ છે ડઝ નોટ અલાઉ, કે પોતાના આર્ટિસ્ટને છે એ અલાઉ નથી કરતા હિઝ આર્ટિસ્ટ ટુ ડૂ અ ફંડામેન્ટલ ડ્યુટી, કે જે તમે કહી શકો કે જે નૈતિક ફરજ હોય એ દર્શાવવા માટે, અથવા તો નૈતિક ફરજ છે એ બજાવવા માટે, ટુ કોમ્યુનિકેટ હિઝ આઈડિયાઝ, કે પોતાના આઈડિયાનું જે આદાન પ્રદાન કરવા માટે. અને સ્કોટ જેમ્સ એપ્ટલી રિમાર્ક્સ, એટલા જ માટે એને યોગ્ય રીતના છે એ વસ્તુ નોંધી છે. અને ક્રોચ પોએટ સ્પીક્સ નો લેંગ્વેજ, એટ ધ મોસ્ટ હિઝ સ્પીચ ઇઝ સોલિલોકી, કે ક્રોચની જે પોએટ હશે એ કોઈ લેંગ્વેજ, કોઈ ભાષા છે એ બોલતા જ નથી, પણ એમની જે સ્પીચ છે એ કેવી હશે? સોલિલોકી. સોલિલોકી મીન્સ કે જે બિહાઇન્ડ ધ સીન જે વસ્તુ બોલાતી હોય, આગળ જે નાટક છે શરૂ હોય અથવા તો કોઈ સીન છે એ શરૂ હોય, પણ પાછળથી જે બોલતા હોય એનું વર્ણન કરતા હોય, એને સોલિલોકી કહે છે. અને શેક્સપિયરે છે બહુ સારી એવી સોલિલોકીનો યુઝ કરતા આપણને જોવા મળે છે, અને આપણે એમના વિશે પણ ભણી પણ ગયા છીએ. અને ક્રોચ થિયરી ઇઝ અ bracketed as a expressionism not by him but by the critics who try to understand his theory. કે એમની જે તમે કહી શકો એની થિયરીને છે બ્રેકેટેડ મીન્સ કે જે કૌંસમાં છે લીધેલી છે એઝ અ એક્સપ્રેશનિઝમ, જે અભિવ્યક્તિવાદ હોય, નોટ બાય હિમ એમનો દ્વારા નહીં, બટ બાય ધ ક્રિટિક્સ, કે એ ક્રિટિકો દ્વારા, કે હુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ થિયરી, કે જે એમની છે થિયરી સમજવાનો પ્રયત્ન કરતા હોય એવા. અને ઇટ ઇઝ વન સાઇડેડ બટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમ. આ છે એ વન સાઇડેડ હતી, પણ એ છે બહુ વધારે પડતી અગત્યની હતી ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમના ફિલ્ડની અંદર, બિકોઝ હી એમ્પેસાઇઝિસ ધ ઇનર વર્લ્ડ ઓફ ધ આર્ટિસ્ટ વિચ ઇઝ ફાર મોર પાવરફુલ ધેન ધ એક્સટર્નલ વર્લ્ડ. કારણ કે આ શેની ઉપર ભાર મૂકતી હતી? તો કે ધ ઇનર વર્લ્ડ ઓફ ધ આર્ટિસ્ટ, કે જે આર્ટિસ્ટ હોય, કલાકાર હોય, એનું જે તમે કહી શકો કે અંદરનું જે આંતરિક દુનિયા હોય એની ઉપર છે એ વધારે પડતી ભાર મૂકતી હતી. અને વિચ ઇઝ ફાર, અને એ છે વધારે પડતી બેટર છે અને વધારે પડતી પાવરફુલ છે, જે એક્સટર્નલ જે બાહ્ય દુનિયા છે એની કરતાં જે આંતરિક દુનિયા છે એ વધારે પાવરફુલ છે. હી ગીવ્સ સો મચ એમ્પેસાઇઝિસ ઓન ઇન્ટ્યુશન્સ which is an expressive activity of a mind that gives a proper form. And he gives so much emphasis, અને એ બહુ વધારે પડતો ભાર છે મૂકે છે on intuition which is an expressive activity of mind that gives a proper form. કે he gives so much emphasis, કે બહુ વધારે પડતો ભાર મૂકે છે on the intuitions, કે જે તમે કહી શકો જે સાહજિકતા હોય, and which is an expressive એક્ટિવિટી, કે જે તમે કહી શકો કે રજૂઆતની બહુ સારી એવી શૈલી છે, એક્સપ્રેસિવ એક્ટિવિટી છે ઓફ અ માઇન્ડ, જે મગજની છે, દેટ ગિવ્સ અ પ્રોપર ફોર્મ, કે જે એક ચોક્કસ પ્રકારનું એક ફોર્મ છે, રૂપ છે, એનું સર્જન કરે છે અથવા તો રૂપ છે આપે છે. તો અહીંયા જે આપણો પાર્ટ 1 છે
એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પાર્ટ 2 છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જોઈશું.